છેલ્લા 2 વર્ષમાં શહેર અને મોરવાડ પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલો ₹2.87 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો ભેખડિયા ખાતે રોલર ફેરવી નાશ કરાયો છે। પંચમહાલ જિલ્લાના ગોધરા ડિવિઝનમાં આવતા શહેર અને મોરવાડ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના અલગ અલગ ગુન્હાઓમાં ₹2,37,34,498ની કિંમતની 1,60,841 વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરના ટીનનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। છેલ્લા 2 વર્ષ દરમિયાન શહેર અને મોરવાડ પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાને સરકારની જોગવાઈ મુજબ કોર્ટમાંથી મુદ્દામાલ નાશ કરવાનો હુકમ મેળવી પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના માર્ગદર્શન મુજબ ગોધરા વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી બ્રિંદા જાડેજા, શહેર પ્રાંત અધિકારી ફાલ્ગુન, નશાબંધી અધિકારી A.N. પરમાર, શહેર મામલેદાર ધર્મેન્દ્ર પટેલ, શહેર પોલીસ મથક પીઆઈ A.B. ચૌધરી, મોરવાડ પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારી અને પોલીસ સ્ટાફની હાજરીમાં ગોધરા નજીકના ભેખડિયા ખાતે આવેલી સરકારી પડતર જમીનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે JCB અને રોલર ફેરવી ₹2.87 કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।